અત્યારે અમે લોકોએ ટેમ્પો ટ્રાવેલર્સ કરાવી લીધો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ આગ્રા. અમે જઈ રહ્યા છીએ આગ્રા કરણભાઈને છોડવા. યમુના મૈયા કી બોલો યમુના મૈયા કી. માસા તો જો સમુદ્ર દ્રોનાચ. અત્યારે અમે લોકો આગ્રા છાવની એટલે કે આગ્રા કાંઠ સ્ટેશન પર છીએ અને અહીંયા અમે બધાના બેગ્સ મૂકી દીધા છે લોકર રૂમમાં મૂકવા માટે. અત્યારે અમે લોકો આગ્રા પોર્ટ આવી ગયા છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે આગ્રાનો કિલ્લો છે. સૌથી પહેલા અમે અહીંયા ચોરાહા પર જમવા માટે આવી ગયા છીએ. સીધા તાજમહેલ જવા માટે નીકળી રહ્યા છીએ. અમે બધા જ ફર્સ્ટ ટાઈમ બેસી ગયા છે મેટ્રોમાં. કી જય. વૃંદાવનમાં અમે રોકાયા છે રાધા રાની કોમ્પ્લેક્સમાં. વૃંદાવનના ચૈતન્ય વિહાર વિસ્તારમાં આવેલું રાધારાની કોમ્પ્લેક્સ 100 ફૂટા રોડ પર આવેલું છે. અહીં તમને પરિવાર સાથે રોકાણ માટે રૂમની સુવિધા મળે છે. એટલે આખો દિવસ વૃંદાવનના મંદિરોના દર્શન કર્યા પછી અહીં આવીને તમે આરામ કરી શકો છો. અહીંયા લિફ્ટની પણ સુવિધા છે. અહીંયાથી પ્રેમ મંદિર ઇસ્કોન ટેમ્પલ તરફ જવું પણ એકદમ સરળ રહે છે. બાકે બિહારી મંદિર પણ એકદમ નજીકમાં આવેલું છે. અહીંયા તમને 2 બેડ 3 બેડ અને 4 બેડના પણ રૂમો મળી જશે. સાથે જ અહીંયા રૂમમાં એસી, ટીવી અને ગીઝરની પણ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે પણ પરિવાર સાથે વૃંદાવનમાં આવતા હોય તો રાધારાની કોમ્પ્લેક્સ તમારી માટે બેસ્ટ રહેશે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે અમારો ફાઇનલ ડે. અત્યારે અમે લોકોએ ટેમ્પો ટ્રાવેલર્સ નોંધાઈ દીધો છે અને અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ આગ્રા. વૃંદાવન ટુ આગ્રા. આ હતી અમારી બ્રજ યાત્રા. હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગ્રા. ત્યાં અમારો મતલબ સમજો અડધો દિવસનો સ્ટે છે. ત્યાં અમે આગ્રાના બધા સ્થળો જોવાના છીએ અને ત્યાર પછી શું કરીએ છીએ ત્યાં જઈને બતાવીએ. અત્યારે અમે લોકો ટેમ્પો ટ્રાવેલર્સમાં બેસી રહ્યા છીએ. લીધો છે કાનો. વૃંદાવનથી આગ્રા જવા માટે અમે ટેમ્પો ટ્રાવેલર્સ બુક કરાવી દીધો હતો. આ ટેમ્પો ટ્રાવેલર્સ 21 સીટનો હતો. વૃંદાવનથી આગ્રા જવા માટે 6500 ભાડું અમે ચૂકવ્યું હતું. તો આ હતી અમારી ગોકુળ, મથુરા અને વૃંદાવનની બ્રજ યાત્રા. અત્યારે અમે લોકોએ ટેમ્પો ટ્રાવેલર્સ કરાવી લીધો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ આગ્રા. અત્યારે અમે જઈ રહ્યા છીએ આગ્રા કરણભાઈને છોડવા. कैसा लगा मेरा मजाक? तो नहीं जाएगा ना, नहीं जाएगा ना, नहीं जाएगा ना. जय जय राधे कृष्ण, राधे कृष्ण. बोलो कृष्ण कन्हैया लाल की. खाली તમને જ લીધા છે. બોલો યમુના મૈયા કી. માસા તો જો સમુદ્ર નાચ દ્રોનાચ જિંકલ મમ્મી. ધ્રુવ નાચો. મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે છે યમુના એક્સપ્રેસ વે અને અહીંયા અમે લોકોએ પહેલો હોલ્ટ લીધો છે. બધા લોકો ધીરે ધીરે ઉતરી રહ્યા છે.
વૃંદાવનથી આગ્રાની દૂરી 70 કિલોમીટર છે, જે તમે બાય રોડ 1.5 કલાકની અંદર પહોંચી શકો છો. યમુના એક્સપ્રેસવે એકદમ સુંદર, નીટ અને ક્લીન રોડ છે, જે તમને મુસાફરીમાં ખૂબ જ મજા આવશે. અત્યારે અમે લોકો આગ્રા છાવની એટલે કે આગ્રા કાંઠ સ્ટેશન પર છીએ અને અહીંયા અમે બધાના બેગ્સ મૂકી દીધા છે લોકર રૂમમાં મૂકવા માટે અને ત્યાર પછી અમે લોકો જવાના છીએ એક સ્પેશિયલ જગ્યાએ, આગ્રાની સૌથી સ્પેશિયલ જગ્યાએ. અત્યારે અમે લોકો આગ્રા ફોર્ટ આવી ગયા છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે આગ્રાનો કિલ્લો છે. સૌથી પહેલા અમે અહીંયા ચોરાહા પર જમવા માટે આવી ગયા છીએ અને અમે અહીંયા સ્પેશિયલ એક થાળી મંગાવી છે. આવે એટલે હું તમને બતાવું. અને બધા જ અહીંયા જમવા માટે બેસી ગયા છીએ. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે આગ્રાનો કિલ્લો, જે અમે જોવા માટે નથી જઈ રહ્યા કેમ કે ખૂબ જ ગરમી છે. લગભગ વૃંદાવન કરતાં ડબલ ગરમી અહીંયા આગ્રામાં પડી રહી છે અને હાલત ટોટલી ખરાબ થઈ ગઈ છે. એટલે અમે લોકો આગ્રાના કિલ્લામાં નથી જતા, સીધા તાજમહેલ જવા માટે નીકળી રહ્યા છીએ. અમે લોકો અત્યારે આગ્રાના મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છીએ. બધા જ અહીંયા બેસી ગયા છે. અડધા લોકો ઉપરથી આવી રહ્યા છે. આગ્રા ફોર્ટ પાસે આવેલો છે ડૉક્ટર આંબેડકર ચોક મેટ્રો સ્ટેશન. ત્યાંથી 10 રૂપિયાની ટિકિટ લઈ અને આપણે જવાનું હોય છે તાજ ઈસ્ટ ગેટ પાસે. First time in metro. અમે બધા જ ફર્સ્ટ ટાઈમ બેસી ગયા છે મેટ્રોમાં. હજુ સુધી સુરતમાં મેટ્રો નથી આવી પણ અમે અહીંયા બેસી ગયા છીએ. આ બે જણા આ બધા જ બેસી ગયા છે પણ અમે લોકો ફર્સ્ટ ટાઈમ બેસા છીએ મેટ્રોમાં. આ છે તાજમહેલ મેટ્રો સ્ટેશન, જે તાજમહેલ ઈસ્ટ ગેટના એકદમ એન્ટ્રન્સ ગેટ પાસે જ આવેલું છે. તાજમહેલથી 500 મીટર પહેલા આપણને છોડી દેતા હોય છે. ત્યાંથી આપણે આવી એક રિક્ષા કરાવવાની હોય છે. આ 25 રૂપિયા એક રિક્ષાના લેતા હોય છે આ લોકો અને 100 મીટર પહેલા છોડી દેતા હોય છે. તો આપણે આમાં બેસી રહ્યા છીએ. ઈ રિક્ષા સ્ટેન્ડથી ટિકિટ ઘર સુધીની દૂરી માત્ર 100 મીટર છે, જે તમે ચાલતા પણ કવર કરી શકો છો. તાજમહેલ અંદર પ્રવેશની ટિકિટ 50 રૂપિયા છે, જ્યારે મુખ્ય મકબરા સુધી જવાની ટિકિટ પ્રાઇસ 250 રૂપિયા છે. અહીંયા અમે લોકો ટિકિટ લઈ અને મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચ્યા હતા. અંદર કંઈ પણ લઈ જવાની સખત મનાઈ છે, માટે તમે તમારા બેગ, બધી વસ્તુઓ બહાર જ મૂકીને અંદર પ્રવેશ લઈ શકો છો. હર હર મહાદેવ. મુખ્ય ગેટથી અંદર પ્રવેશતી વખતે આજુબાજુ તમને ફક્ત હરિયાળી અને આવી ભવ્ય ઇમારતો પણ જોવા મળે છે. તાજમહેલ તરફ આગળ વધતા જ મનમાં એક જ વિચાર આવતો હતો, આજે સામે જોવા મળશે વિશ્વની સૌથી પ્રસિદ્ધ ઇમારતોમાંની એક.
જ્યારે મુખ્ય ગુંબજના ગેટમાંથી તમે અંદર આવો છો અને મિત્રો જેવા જ તાજમહેલના પહેલા દર્શન થયા બસ આંખો ત્યાં જ અટકી જાય છે. સફેદ સંગેમરમરથી બનેલું આ ભવ્ય સ્મારક તેની સુંદર કારીગરી, વિશાળ ગુંબજ અને 4 મિનારાઓ માટે જાણીતું છે. તાજમહેલને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં પણ સ્થાન મળ્યું છે. આને 7 અજાયબીમાંથી એક પણ કહેવામાં આવે છે. ભારતની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે તાજમહેલ એક ખૂબ જ મહત્વનું આકર્ષણ છે અને દેશ વિદેશમાંથી લોકો તેની સુંદરતા જોવા અહીં આવે છે. જેમ જેમ આપણે તાજમહેલની નજીક જઈએ છીએ તેમ તેની ભવ્યતાને વધુને વધુ અનુભવાય છે. મુખ્ય ગુંબજની આસપાસ આવેલી 4 મિનારાઓ, સફેદ સંગેમરમર પર કરવામાં આવેલું નાજુક નકશીકામ અને આખા પરિસરની રચના ખરેખર અદ્ભુત છે. અહીં દરેક ખૂણેથી તાજમહેલનો નવો નજારો જોવા મળે છે. એક તરફ યમુના નદી વહેતી હોય, બીજી તરફ યમુના નદીના કિનારા પર આ અદ્ભુત કારીગરીવાળું યુનેસ્કો હેરિટેજ સાઇટ એટલે કે તાજમહેલ જોવા મળી જતો હોય પછી તો જિંદગીમાં જોઈએ જ શું. અનુભવ કર્યો હતો પટની ટોપની અંદર. અમે અત્યારે ગરમીનો અનુભવ કરીએ 47 ડિગ્રી તાપમાન ઉપર. તમે ચશ્મા પહેરો કે ચશ્મા નહીં પહેરો, ઉપર બાંધો કે નહીં બાંધો, તમને ચક્કર આવી જાય ને આવી જ જાય. આવે જ. અને આવા તાજમહેલમાં તો ઓર આવે. એટલે તાજમહેલ જોવા આવવું તો પાણી લઈને આવવું, દૂર દૂર સુધી કાંઈ મળશે નહીં. મળશે નહીં. ચક્કર ખાઈ જશો. તો આ અમે લોકોએ જોયો તાજમહેલ. હવે અમે લોકો રેલવે સ્ટેશન જઈ રહ્યા છે આગ્રાના. અમે લોકો ફરીવાર આવી ગયા છે આગ્રા સ્ટેશન પર. આગ્રા છાવની સ્ટેશન કહેવાય છે. મારી પાછળ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે છે 01907 ટ્રેન, જે આગ્રાથી ઉધના જાય છે. વીકલી ટ્રેન છે, સ્પેશિયલ ટ્રેન છે, ખાલી મંગળવારે જ ઉપડે છે. તો ચાલો ટ્રેનની સફર કરીએ. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. આ ટ્રીપમાં માસી ને માસા જોડે થોડી બાતતા પણ અમે આ ધાર્મિક યાત્રા અહીંયા સંપૂર્ણ કરી રહ્યા છે. તો બોલો બાકે બિહારી લાલ કી જય. બોલો રાધા રાની કી જય. બોલો શ્રી લાડલીજી જુ કી જય. કઈ પણ ભૂલચૂક થઈ હોય તો બધા અહીંયા જ ભૂલી જજો અને અહીંથી સારી રીતે ઘરે જજો. બધા જ સારી રીતે જાય અને છે. ઘરે જઈ કોઈ પણ એકબીજાની વાતો કરતા ના. બોલો કૃષ્ણ કનૈયા. યા લાલ કી જય. તો આ હતી અમારી વૃંદાવન, ગોકુળ, મથુરાની બ્રજ યાત્રા. આ યાત્રા અમને માસા માસીએ કરાવી, અમને પળની બધી જ માહિતી આપી, અમને સારી રીતના ફરાવ્યા. અમારે કઈ ભૂલચૂક થઈ હોય, કઈ ભૂલાઈ ગયું હોય તો માસી માફ કરજો અને માસીને પગે લાગી અને એમને માં શુક્રિયા કહીએ છીએ. થેન્ક યુ માસી. બોલો બાકે બિહારી લાલ કી. બોલો શ્રી લાડલુજી કી. બોલો રાજા રાની કી. નમો પાર્વતે પતે હર હર મહાદેવ. અમારી બ્રજ યાત્રા ફિનિશ થાય છે અને અમે લોકો આવી ગયા છે ઉધના સ્ટેશન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી